ગઈકાલે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચીખલી તાલુકાનું જે તલવાચોર ગામ છે અને ત્યાં આવેલું સામડા ફળિયા છે ત્યાં 100થી વધુ ઘરોને નુકસાન થયું છે. તમને સીધા દ્રશ્યો તેમના બતાવવાના અમે પ્રયાસ કરીશું. અહીં આપણે જે સામડા ફળિયામાં આવી ગયા છે અને જે લોકોના ઘરોને નુકસાન થયું છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ છે તમારું? રમેશભાઈ પટેલ. કઈ રીતના નુકસાન થયું છે? કેટલું નુકસાન? રાત્રે સાંજે 8:30 વાગ્યા પછી અમે જમવા બેઠા તો જમીને હાથ ધોયા ને પહેલું વાવાઝોડું ચાલુ થયું એટલે 2 પતરાઓ મારા ઘરના ઉડાડ્યા એટલે મેં મારા છોકરાને ને વાઈફને ને બધાને લઈને બહાર નીકળી ગયો હતું તો કાકાની ઘરે ગયો એટલે પાછો મોડું ફેરવીને જોઉં એટલે ઘરમાં કંઈ રહ્યું જ નહીં, બધું સાફ છે. અમારે છોકરાને એવા લઈને ભાગ્યા કે નાના છોકરા, મારો એક 3 વર્ષનું છોકરું, એક 5 વર્ષનું છોકરું, બંનેને ઉચકી લઈને એટલો ભાગી ગયો ને કે બધાને લઈને તરત જ ભાગી ગયો. જોઈ શકાય છે કે અહીંના જે સ્થાનિકો છે જેમના ઘરને નુકસાન થયું છે તેઓ પોતાનો જીવ બચાવવા અને બીજા ઘરે જેઓ સ્થળાંતર થયા હતા અને અત્યારે તમને જે ઘરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. ખૂબ જ ભારે નુકસાન થયું છે. ઘરના જે પતરા છે તે પણ તૂટી ગયા છે અને ઘર વખરીનો સામાન છે તે પણ પાણીમાં જે પલળી ગયો છે. અને અહીંના જે દ્રશ્યો છે આ જોઈ શકો છો કે ઘરમાં જે ગાદલા, તકિયા અને જે બેડ છે તે પણ પાણીમાં પલળી ગયો છે. અને અનાજને પણ જે નુકસાન થયું છે, અનાજ પણ પલળી ગયું છે. અને જે ઉપર તમને દ્રશ્યો બતાવીશું કે જે આ પંખા, ઇલેક્ટ્રિક તમામ જે વસ્તુઓ છે તે પાણીમાં જે નુકસાન થયું છે. અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હાલ સામડા ફળિયાની જોવા મળી રહી છે. અને 100થી વધુ ઘરોના પતરા છે તે ઉડી ગયા હતા અને મોટું નુકસાન થયું છે. અને ત્યાંના સ્થાનિકોની હવે એક માંગ છે કે અમને જે પતરા જે ઉડી ગયા છે તે વ્યવસ્થિત કરી આપવામાં આવે અને તેમની જે પણ માંગ છે તે સ્વીકારવામાં આવે. जी मैम। नवसारी जिले के चिखली और वांसदा तहसील के कुछ गांवों में लोकल स्टॉर्म की कल रात में सिचुएशन सीरियस हुई थी. उस हिसाब से काफी घरों को नुकसान हुआ है, घरों के पतरे उड़ गए हैं, हॉर्टिकल्चरल प्रोडक्शन को काफी नुकसान हुआ है. उसी के हिसाब से रास्ते पर भी काफी नुकसान पेड़ कटने से हुआ था. एडमिनिस्ट्रेशन, पुलिस और लोकल एनजीओ, सेवाभावी संस्थाओं के साथ में लोगों को जो भी हैरानी हुई है वो दूर करने की कोशिश हम कर रहे हैं. कल रात से काफी रास्ते क्लियर हुए हैं और आज सुबह से पंचायत, हॉर्टिकल्चर, पशुपालन और खेतीबाड़ी सारी टीम्स फील्ड में हैं जो सर्वे करके जो भी नुकसान हुआ है और सरकार की जो भी धारा धोरण मंजूर है उस हिसाब से मदद जैसे भी एज अर्ली एज पॉसिबल करने की हम लोग कोशिश कर रहे हैं. 2 तहसील में मेजॉरिटी हमारा नुकसान हुआ है. चिखली तहसील में 20 गांव के आसपास हमारा अभी तक अंदाजा है और वांसदा का एक गांव सबसे ज्यादा अफेक्टेड है, लेकिन उसके आसपास वाले 2-3 गांव में कुछ घरों को भी अफेक्ट हुआ है. कितने लोगों को ये साइक्लोन स्टॉर्म की असर हुई? 20 गांव के हमारे 1000 एक घर हैं जो हमारे पास रफ एस्टिमेट है, उससे संख्या बढ़ने की शक्यता है. 1000 एक घरों को नुकसान है, पार्शली या पूरा.